નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ, વિડીયો એકદમ મજેદાર થવાનો છે. લાસ્ટ સુધી બનેલા રહેજો. મેથડ પસંદ આવે તો ચોક્કસથી લાઇક્સ આપજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ મજેદાર વિડીયો મારી મેથડમાં આપણે લઈને આવતા રહેવાના છે. અને ખાસ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચી શકીએ. બરાબર, તો વધુ વાત ન કરતા આપણે વિડીયો પર આગળ વધીએ. શું પ્રશ્ન કીધેલો છે? ઉદાહરણ નંબર 11. શું કીધેલું છે? 7√5 7 ઓપન √5 √2 +21 પાઈ -2 એ અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચકાસવાનું છે. આ આપણે શું કરવાનું છે? હવે એનો આપણે જવાબ શું આપશું? જુઓ, જવાબ નંબર 11. જવાબ એકદમ ઈઝી છે. જવાબ નંબર 11, જવાબ એકદમ ઈઝી છે. બરાબર, અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા પહેલી સંખ્યા છે 7√5. બરાબર, એ સમય સંખ્યા અસમય સંખ્યાઓ છે કે નહીં તે ચેક કરવાનું છે. બરાબર છે, તો અહીંયા જુઓ, અહીં અહીં 7 વર્ગમૂળમાં 5 એ કઈ સંખ્યા થશે? આપણે જોઈને ખબર પડી શકે કે આ જે છે 7 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5, 5 નું વર્ગમૂળ નહીં નીકળે, અને જેનું વર્ગમૂળ નહીં નીકળે તે કઈ સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા. સમય અને અસમય સંખ્યાઓનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો શું મળશે? અસમય સંખ્યા મળે. એટલે આ જે છે આ સંખ્યાનું જે સ્વરૂપ બનશે તે થશે આપણી કઈ સંખ્યા? એ અસમય સંખ્યા થશે. બરાબર છે, ચાલો બીજી સંખ્યા આપણને શું આપ્યું છે? વળી બીજી સંખ્યા આપી છે 7/વર્ગમૂળમાં 5. હવે આગળ વાત કરીએ એમ ગુણાકાર કરશું ને તો પણ એનો જવાબ શું આવશે? અસમય બની જશે. એવી જ રીતે ભાગાકાર કરશું, અસમય સંખ્યાથી આપણે કોઈ રકમને ભાગશું તો એનું જે સ્વરૂપ બની ગયું ને એ પણ કઈ સંખ્યા કહેવાશે? એ કઈ સંખ્યા કહેવાશે? તો અસમય સંખ્યા થશે. કઈ સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. બરાબર છે, ચાલો એના આગળ જઈએ તો એના પછીની સંખ્યા છે વર્ગમૂળ 2 + 21. વર્ગમૂળ 2 + 21 આ પણ આપણે જોઈએ તો વર્ગમૂળ 2 જે છે એ 21 માં ઉમેરાયેલી છે. 2 નું વર્ગમૂળ પોસિબલ નથી અને આનું વર્ગમૂળ નથી, એટલે એ સમય સંખ્યા. સમય અને અસમય સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કરીએ તો એ જે સ્વરૂપ બનશે એ પણ આપણી કઈ સંખ્યા બનશે? એ પણ અસમય સંખ્યા બનશે. કઈ બનશે? અસમય સંખ્યા થશે. ચાલો એના આગળ જઈએ તો એના પછી છે પાઈ -2. એનો મતલબ શું? કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાની બાદબાકી કરશું તો એનાથી જે સ્વરૂપ બનશે તે સ્વરૂપ પણ શું કહેવાશે? એ અસમય સંખ્યા થશે. બરાબર છે, એનો મતલબ આ જે ઉદાહરણ જે છે એ ઉદાહરણમાં આપણે શું સમજવાનું છે? તો એ સમજવાની જે વાત છે એ આપણે શું સમજવા માટે આ ઉદાહરણ આપણને આપ્યું છે? તો આ પ્રશ્નમાં સમજાવ્યું છે કે અસમય સંખ્યાનો આપણે સમય સંખ્યા સાથે ગુણાકાર કરો, ભાગાકાર કરો, સરવાળો કરો કે બાદબાકી કરો, એનાથી જે આપણો સ્વરૂપ જે બનશે સંખ્યાનું, એ સંખ્યા હંમેશા આપણી કઈ બની જશે? અસમય સંખ્યાઓને જ એ આખી બનાવી નાખશે. બરાબર, એટલે સમય સંખ્યાને અંદર અસમય સંખ્યા ઉમેરાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય કે પછી બાદ થાય તો એનાથી જે સ્વરૂપ બનશે ને એ હંમેશા આપણી અસમય સંખ્યા બને છે. બરાબર, આ ઉદાહરણમાં આપણને એ સમજાવ્યું છે. બરાબર, ચાલો હવે એના પછીનો આપણે પ્રશ્નમાં શું કીધેલું છે એ જોઈએ. તો એના પછીના પ્રશ્નમાં આપણને કીધું છે 2√2 + 5√3 અને √2 - 3√t નો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. વિદ્યાર્થીઓ, દાખલો એકદમ ઈઝી છે. આપણે પ્રશ્ન જોઈને શું થઈએ છીએ? ડરી જઈએ છીએ. ડરવાનું મેથડ સમજી લો, એકદમ ઈઝી દાખલો છે. બરાબર, આપણે જે આપ્યું છે તે લખી નાખીએ કે જવાબ નંબર 12 શું આપ્યું છે? અહીં 2√2 + 5√3 આ આપણી પહેલી સંખ્યા છે. પહેલી સંખ્યાને આ રીતે કાઉન્સ આપશું અને √2 - 3√3 આ આપણી બીજી સંખ્યા છે. તો બીજી સંખ્યાને પણ આપણે શું આપશું? કાઉન્સ આપશું. ચાલો, બરાબર, આ શું છે? આપેલ છે. ચાલો હવે એના પછીનું સ્ટેપ શું છે? એના પછીના સ્ટેપમાં આ જે બે બ્રેકેટ લખ્યા એના વચ્ચે આપણે મૂકી દેશું શું? તો શું કરવા કીધું? સરવાળો. તો બંનેના વચ્ચે પ્લસ મૂકી દેશું. ચાલો, તો આપણે લખશું 2√2 + 5√3 કાઉન્સ ખતમ પ્લસ બીજા બ્રેકેટમાં √2 - 3√3 આ રીતે આપણે લખવાનું છે.
બંનેનો સરવાળો કરવા કીધું, આપણે કરી નાખ્યો. હવે બ્રેકેટને શું કરશું? ઓપન કરશું. ચાલો બ્રેકેટ ઓપન કરશું તો શું થશે? તો 2√2 જેવું છે એવું, પ્લસ 5√3 પણ જેવો છે એવો. હવે બ્રેકેટના બહાર જે છે પ્લસ છે, પ્લસ હોય તો અંદરનું ચિહ્ન બદલવાની જરૂરત નથી. જેવું છે એવું જ આપણે પ્લસ કરીને ચિહ્ન જે હોય તે આપી દેશું. એટલે વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. બહાર જે છે પ્લસનું ચિહ્ન છે, આ કૌંસના બહાર પ્લસ છે એટલે અંદરના ચિહ્ન બદલાશે નહીં, અને જેવા છે એવા શું કરીએ? કોપી પેસ્ટ. હવે શું કરશું? તો ધ્યાન આપો, અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા પણ વર્ગમૂળ 2 છે. એમ જોવા જઈએ તો આનો જવાબ 2 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ 2 ઉમેરાય છે તો કેટલા થશે? 3 થાય. બરાબર. આ પ્રક્રિયા આપણે નેક્સ્ટ જે છે પ્રશ્ન એમાં આપણે કરીશું ડાયરેક્ટ. અત્યારે હું તમને જે આગળ તમે શીખીને આવેલા છે તે પ્રમાણે આપણે સમજાવી દઉં છું. તો અહીંયા 2√2 છે અને +√2 જે છે એને આપણે ભેગા લખશું, સાથે લખશું. પ્લસ 5√3 જે છે એની સાથે આપણે -3√3 ને સાથે લખશું. હવે શું કરશું? આ બંને પદમાંથી વર્ગમૂળ 2 આપણે સામાન્ય લેશું. શું સામાન્ય લેશું? વર્ગમૂળ 2. તો શું બચી જશે? જુઓ, અહીંયા તો 2 બચી ગયો, પ્લસનું પ્લસ, અહીંયા કંઈ બચેલું દેખાતું નથી. એનો મતલબ 1 બચી ગયેલો હશે, તો એ અહીંયા લખી નાખશું. પ્લસ આમાંથી શું સામાન્ય નીકળશે? તો આમાંથી વર્ગમૂળ 3 નીકળશે. બચશે શું? પહેલા પદમાં બચી જશે 5, બીજા પદમાં બચશે 3. બરાબર છે. ચાલો હવે જુઓ, 2 વત્તા 1 કેટલા થશે? તો 3. એનો મતલબ આ જે પ્રશ્ન જે છે એનો જવાબ શું આવશે? 3√2. હવે અહીંયા આપણે જુઓ, 5માંથી 3 જશે, 5માંથી 3 જશે તો કેટલા રહેશે? 2. બરાબર છે. મોટી રકમનું ચિહ્ન પ્લસમાં છે એટલે આપણે પ્લસનું પ્લસ જ રાખશું. એટલે બચશે શું? 2√3. બરાબર છે. હવે એના આગળ આપણે વધી શકશું તો ના, આટલો જ આપણો જવાબ આવશે. આ એનું સાદુરૂપ આપ્યું આપણે, આ એનો જવાબ થશે. બરાબર. આટલો ઇઝી છે. હવે આપણે ડાયરેક્ટ ગણતરી કઈ રીતે કરશું? તો મેં તમને સમજાવ્યું એમ, 2√2 માં 1√2 ઉમેરાશે, પ્લસ થશે તો કેટલા થઈ જશે? 3√2. આ સ્ટેપ આપણે 2 સ્ટેપ કરવાની જરૂરત નથી. આના પરથી આપણે ડાયરેક્ટ આ સ્ટેપ કરી શકાશે. બરાબર. જો તમને સમજમાં આવી ગયેલું હોય તો આ સ્ટેપ તમે ઝડપથી કરી શકો છો. બરાબર. આના પરથી આ લખી નાખ્યો તો જવાબ સાચો કહેવાશે. હવે અહીંયા ધ્યાન આપો, 5√3 અને 3√3. આનો જવાબ કઈ રીતે આપશું? તો મોટી રકમ 5 છે, 5માંથી 3 જશે કારણ કે બંનેના ચિહ્ન અલગ અલગ. મોટામાંથી નાનું બાદ થાય, મોટા રકમનું જે ચિહ્ન હોય તે આપી દેવાનું અને જે બંનેનો તફાવત જે આવે તે આપણે મૂકી દેશું. સમજમાં આવે? તો આ રીતે આપણે જવાબ આપી શકીએ છીએ. બરાબર છે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. એના પછીના પ્રશ્નમાં આપણને શું કીધેલું છે? એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર ઉદાહરણ નંબર 13. 13માં ઉદાહરણ શું કીધેલું છે? જો આ બે સંખ્યા આપેલી છે એ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. સેમ દાખલો, સેમ મેથડ જે આપણે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ ને એવી જ રીતે આપણે અહીંયા પણ આ જ પ્રક્રિયા આપણે કરવાની છે. એકદમ ઇઝીલી થઈ જશે. જે આપ્યું છે તે પ્રમાણે આપણે લખી નાખીએ. જવાબ નંબર 13. શું આપ્યું છે? અહીં 6√5 અને 2√5 શું છે? આપેલ છે. શું છે? આ આપણને આપેલા છે. હવે આ બંનેનો શું કરવા કીધેલું છે? ગુણાકાર કરી નાખો. 6√5 ગુણ્યા 2√5. ચાલો આનો ગુણાકાર શું થશે? કંઈ નહીં કરવાનું. શું કરશું આપણે? સંખ્યાનો સંખ્યાની સાથે ગુણાકાર કરો. 6 દુ 12 થશે. બરાબર. અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું થશે? વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે શું થશે? વર્ગમૂળ 5 નો વર્ગ થશે. હવે આપણને ખબર છે વર્ગ અને વર્ગમૂળ શું થાય છે? ઉડી જાય છે. એટલે બચશે શું? 12 નું 12 અને કૌંસમાં બચી ગયો 5. હવે બંને સંખ્યા બંનેનો ગુણાકાર 12 પંચા 60. તો આપણો આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 60. તો અહીંયા ઉદાહરણ નંબર 13 નો જવાબ આવી ગયો. કેટલો આવ્યો? 60. ચાલો તો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 14 શું કીધેલું છે? જુઓ, 8√15 નો 2√3 વડે શું કરવાનો છે? ભાગાકાર કરવાનો છે. શું કરવાનું છે? ભાગાકાર. ભાગાકાર કઈ રીતે કરશું? સેમ મેથડ જે પ્રમાણે આપણે કરતા આવ્યા છીએ સંખ્યાઓના માટે જે કરીએ છીએ એ જ સેમ પ્રક્રિયા અહીંયા આપણે કરશું. ચાલો તો અહીં જે આપ્યું છે તે આપણે લખી નાખીએ. અહીં 8√15 અને 2√3 શું છે? આપેલ છે. ચાલો આ આપણે લખી નાખી, જે આપેલી છે એ આપણે લખી નાખી. હવે આપણે કરવા શું કીધેલું છે? 8 વર્ગમૂળમાં 15 ને 2√3 વડે ભાગાકાર કરવાનો છે. શું કરવાનો છે? ભાગાકાર. ચાલો તો આપણે અહીંયા લખી નાખીશું 8√15 ભાગ્યા 2√3. બરાબર.
હવે જે ઉડતું હશે તે પ્રમાણે આપણે ઉડાવવાનો ટ્રાય કરીએ. તો આપણને ખબર છે કે 2 ચોક 8 થાય છે, બરાબર. રકમ બની ગઈ 4. બચેલું શું છે આપણે લખી નાખશું 4 √15 ભાગ્યા વર્ગમૂળમાં √3. બરાબર. આ સ્ટેપ હું તમને સમજમાં આવે એટલા માટે હું થોડા 1-2 સ્ટેપ વધારે લખું છું. બરાબર. તમે 2 સ્ટેપમાં દાખલાનો જવાબ લાવી શકો છો. એકવાર સમજમાં બેસી ગયું પછી તમે આરામથી આનો જવાબ સરળતાથી આપી શકો. બરાબર છે. ચાલો, તો આપણે હવે એના પછી શું કરશું, તો આપણને ખબર છે 15 જે છે એનો ગુણાકાર થાય છે 5 × 3 થાય છે. શું થાય છે? 5 × 3. હવે હું શું કરીશ, બંને બાજુ વર્ગમૂળ આપીશ. શું આપીશ? વર્ગમૂળ. તો એનો મતલબ શું થશે, 15 વર્ગમૂળ જે છે એના 2 ટુકડા પડ્યા. કયા? 5 અને 3. હવે આમ મારા વિદ્યાર્થીઓને જ્યારે હું સમજાવું છું તો શું સમજાવું છું, આ જે છે એક ફાધર છે, એના 2 દીકરા છે, બરાબર. તો ફાધરની જેટલી પણ પ્રોપર્ટી છે એ બંને દીકરાને આપવા પડશે, બરાબર. બંને દીકરાને આપશો એટલે આ રકમ શું બનશે, વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 બંનેને આપણે પ્રોપર્ટી આપી દીધી. સમજમાં આવે છે? તો એ સ્ટેપ અહીંયા આપણે કરવાનું છે. અહીંયા પણ વર્ગમૂળ 15 છે તો એની જગ્યા પર આપણે લખશું વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3, બરાબર. તો અહીંયા તે સ્ટેપ અહીંયા કરી નાખશું એટલે 4 અહીંયા થશે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 3 નો ગુણાકાર. નીચે વર્ગમૂળ 3 છે જ, આ બંને ઉડી જશે એટલે આપણો જવાબ આવી ગયો 4 વર્ગમૂળમાં 5. આ થશે આપણો ઉદાહરણ 14 નો જવાબ. બરાબર. અહીંયા આપણો ઉદાહરણ નંબર 14 પૂરો થશે. વિદ્યાર્થી મિત્રો, મેથડ પસંદ આવતી હોય, મેં તમને કીધું છે તે પ્રમાણે બને એટલો વિડીયોને શેર કરો, લાઇક્સ આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બરાબર. ચાલો નેક્સ્ટ, એના પછીનો પ્રશ્ન છે. આ જે પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ઉદાહરણમાં એવો કોઈ પ્રશ્ન આપ્યો નથી, બરાબર, પણ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, બરાબર. અને સ્વાધ્યાયમાં પણ એક પ્રશ્ન આપણને આપેલો છે. આ પ્રશ્ન શું છે, વર્ગમૂળમાં 3.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આ પ્રશ્ન કેમ મેં લીધો છે, કારણ કે આપણે, તમે જોયું હોય તો લાસ્ટ 2 તાસ પહેલા આપણે એક પ્રશ્ન જોઈ લો, વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, આ બધી સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર બતાવેલી, બરાબર. આને પણ આપણે સંખ્યા રેખા પર આપણે સમજવાના છે, બરાબર. તો એ બતાવવાની પ્રક્રિયા કઈ રીતે છે અને સંખ્યા આપણે કઈ રીતે શોધશું સંખ્યા રેખા પર તે આપણે સમજવાનું છે, બરાબર. ચાલો, તો વધુ વાત ન કરીએ, આપણે પ્રશ્ન પર સમજીએ પહેલા કઈ રીતે આપણે કરવાનું છે, બરાબર. ક્લિયર છે આટલું? બરાબર છે. ચાલો, તો આપણે સૌથી પહેલા શું કરશું, તો પ્રશ્ન પ્રમાણે આપણે વિચારીએ તો આપણને શું જોઈએ છે, સંખ્યા રેખા ડ્રો કરવાની છે. એટલે હું સ્કેલ લઈ લઉં છું, બરાબર. લાસ્ટ તાસમાં જે પ્રમાણે આપણે કરેલું એ પ્રમાણે વર્ગમૂળ 2 શોધતા હતા ત્યારે આપણે શું કરતા હતા, સંખ્યા રેખા બનાવી દેતા હતા. તો આને સંખ્યા રેખાને હું થોડી લાંબી બનાવી દઉં છું જેથી કરીને આપણને સંખ્યાની લાઈન વ્યવસ્થિત દેખાય, બરાબર છે. ચાલો, હું લાઈન ડ્રો કરી નાખું છું, બરાબર. અને આપણે લાસ્ટ તાસમાં જે પ્રમાણે કરેલું હતું એ પ્રમાણે, બરાબર, આપણને દેખાય તે પ્રમાણે આપણે સ્કેલ લેશું. તો અહીંયા જે છે, બરાબર છે, આ જે બિંદુ જે છે અહીંયા, એને આપણે શું કહેશું, આ થશે આપણો 0, બરાબર છે. આપણે શોધવાનું 3.5 છે, બરાબર. તો આ થશે આપણો, કેટલા પર લેશું આપણે, 2-2 સેન્ટીમીટર, 4-4 સેન્ટીમીટરનો આપણે લઈએ, બરાબર. તો આ થશે આપણો 1, અહીંયા મળશે આપણને 1, અહીંયા મળશે આપણને 2, 3, 4, 5, બરાબર. આ રીતે આપણને મળશે, બરાબર છે. આપણે શોધવાનું શું છે, 3.5 એટલે 1, 2, 3. 3.5 એટલે આપણો 12 અને 16 ની વચ્ચેની સંખ્યા, એટલે કે અહીંયા કશે આપણે બતાવવા પડશે. આ થશે આપણી 3.5 થશે. અહીંયા શું થશે, 3.5, બરાબર છે. ચાલો, મારે તમને સમજાવવાનું છે તે પહેલા આપણને જેની જેની જરૂરત છે તે આપણે લઈ લઈએ, તો એના પછીનો પોઈન્ટ આપણે અહીંયા કશે બનાવવા પડશે. ઓકે, ચાલો, તો આ આપણને પોઈન્ટની જરૂરત છે. હવે આપણે શોધવાનું શું છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. આને આપણે કહેશું ઉદ્ગમ બિંદુ, આને હું લઈ લઉં છું એ. આને શું લઈ લઉં છું, એ. આ જે છે આ 1 એકમ આપણે લીધો. આ જે છે બિંદુ, દરેક બિંદુને હું નામ આપીશ. જુઓ, આને 1 નંબર આપીશ, આને 2 નંબર આપીશ. અહીંયા છે આપણો 3 નંબર અને અહીંયા સુધીનું આપણું જે અંતર થશે, બરાબર, અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર થશે તે થશે આપણું 3.5 થશે. કેટલું થશે, 3.5, બરાબર. તો આ રીતે આપણે 3.5 સેન્ટીમીટર પર આપણે શું કરશું, એક બિંદુ લેશું,
તેને નામ આપશું, આ જે બિંદુ છે એને નામ આપી દઈશું શું? બી. બરાબર. હવે બી થી સી સુધી આપણે 1 સેન્ટીમીટર અથવા તો માપ આપણે ખેંચી લેવાનું છે. બરાબર. આ ફરજિયાત કરવાનું જ છે. પ્રક્રિયા જે હું કરું છું ને એ જે કરાવું છું એના પર ધ્યાન આપજો. બરાબર. તો આપણે હવે શું કરશું તે સમજીએ. બરાબર. આ સ્કેલની હવે આપણને જરૂર નથી, આપણે કાઢી નાખીએ છીએ. ચાલો, તો આપણે શું કર્યું? આપણે સંખ્યા રેખા ડ્રો કરી નાખી. આપણને કઈ સંખ્યા શોધવાનું હતું? વર્ગમૂળમાં 3.5. તો 3.5 સેન્ટીમીટરનો આપણે શું લીધો? એબી લીધો છે. એબી નું માપ કેટલું લીધું? 3.5. જો આપણને 5.5 હોય તો એબી નું માપ આપણે લેશું 5.5. બરાબર. આ થઈ ગયું. હવે ફિક્સ રાખવાનું છે કે બીસી નું માપ આપણે 1 એકમ જ લેવાનું છે. બીસી નું માપ કેટલું લેવાનું છે? 1 એકમ. આ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. બરાબર. અહીંયા ગલતી થવાના ચાન્સ વધી જાય છે. બરાબર. અહીંયા ધ્યાન આપજો. તો આ આપણે 1 એકમ લઈ લીધો. હવે આપણે શું કરશું? તો હવે આપણે તો એસી જે આપણને મળ્યો છે ને, કયો મળ્યો છે આપણને? એસી. બરાબર. એ એસી નો આપણે મધ્ય બિંદુ શોધવાનું છે. શું શોધવાનું છે? બિંદુ પરિકરનો અણીવાળો ભાગ એ પર રાખશું અને અડધાથી વધારે માપનો આપણે ચાપ લેશું. અડધાથી વધારે માપનો ચાપ એટલે શું? આપણે એસી નું માપ કેટલું થયું? 4.5 પોઈન્ટ થયું, 4.5 થયું. તો આપણે અડધાથી વધારે એટલે 2.5 સેન્ટીમીટર અથવા તો 2.5 થી વધારે એકમનો આપણે શું લેશું? ચાપ લેશું. એને કેન્દ્ર લેશું. ઉપરની બાજુએ ચાપ આપશું, નીચેની બાજુએ ચાપ આપશું. હવે ચાપ એટલો જ રાખશું. કેન્દ્ર આપણે ચેન્જ કરશું. કોના પર? સી પર મૂકશું અને ઉપરની બાજુએ ચાપ આપશું, નીચેની બાજુએ ચાપ આપશું. આવું કરવામાં આપણને બે બિંદુ મળશે. ઉપરની બાજુએ છેદ બિંદુ મળશે, નીચેની બાજુએ પણ આપણને છેદ બિંદુ મળશે. એ બંને છેદ બિંદુએ જે જગ્યા પર સંખ્યા રેખા પર ભેગી થશે તે થશે આપણું કેન્દ્ર. તે શું થશે? આપણું કેન્દ્ર. એ અને સી નું. આ પ્રક્રિયા કરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરશું. કેન્દ્ર મળશે એટલે પછી આપણે શું કરશું? એ કેન્દ્રથી એ સેન્ટીમીટરનો ચાપ લેશું અને આપણે અર્ધ વર્તુળ એટલે કે છત્રી દોરી નાખશું. અર્ધવર્તુળ આપણે ડ્રો કરી દેવાનું છે. એ થી સી પર આપણે શું ડ્રો કરશું? અર્ધવર્તુળ. એ અર્ધવર્તુળ જ્યાં ભેગું થાય પછી આપણે આગળના સ્ટેપમાં શું કરશું એ સમજાવીશ. બરાબર. ચાલો, તો પહેલા એ જોઈ લઈએ. આપણે લઈ લેશું શું? પરિકર લઈ લઉં છું. બરાબર. પરિકરનો અણીવાળો ભાગ કોના પર મૂકીશું? પરિકરનો અણીવાળો ભાગ આપણે મૂકી દઈશું શાના ઉપર? એ પર. ચાલો, અડધાથી વધારે માપનો આપણે શું પસંદ કરશું? ચાપ પસંદ કર્યો. ચાલો, ચાપ પસંદ કર્યો છે. હવે આપણે ઉપરની બાજુએ શું ડ્રો કરી નાખશું? ચાપ. ચાલો, એવી જ રીતે નીચેની બાજુએ પણ આપણે શું ડ્રો કરી નાખશું? ચાપ ડ્રો કરવાના છે. ચાલો, નીચેની બાજુએ પણ ચાપ ડ્રો કરી નાખો. તો આ રીતે આપણે ચાપ ડ્રો કરી નાખ્યા. ચાલો, હવે આપણે શું કરશું? તો એટલો જ ચાપ રાખશું, પણ આપણે શું કરશું? કેન્દ્રને આપણે શું કરી નાખશું? ચેન્જ કરી નાખીએ. કેન્દ્ર હવે કોના પર આપણે મૂકી દેશું? કેન્દ્ર હવે આપણે મૂકી દેશું સી પર મૂકશું. શાના ઉપર? સી પર. બરાબર છે. ચાલો, સી પર મૂકી દીધો. હવે આપણે ચાપ આપણે પાછો ડ્રો કરશું. બરાબર. ચાપ ડ્રો કરતી વખતે શું ધ્યાન આપશું? બંને ચાપ ક્યાં છેદાય છે? બરાબર. એ બિંદુ પર આપણે ભેગા કરશું. બરાબર છે. ચાલો, એના આગળ જઈએ. બરાબર. મારે નીચે જવા માટેની જગ્યા નથી એટલે હું ચાપને કન્ટિન્યુ રાખું છું. બરાબર. જેથી કરીને બંને ચાપ ક્યાં ભેગા થશે તે આપણે જોઈ લઈએ. બરાબર. તો હવે આપણને સ્કેલની જરૂર પડશે. બરાબર. તો સ્કેલ લઈ લઈશું આપણે. ધ્યાન આપજો. હવે આપણને શું કરશું આપણે? બરાબર. તો આ અત્યારે પરિકરનું કંઈ કામ નથી, આપણે પરિકર સાઈડ પર મૂકી દઈએ. હવે સ્કેલની મદદથી આપણે આ જે બિંદુ જે છે, આ બિંદુ અને આ બિંદુ બંને જે ચાપ આપણે ડ્રો કર્યા એના બંનેના છેદ બિંદુ જ્યાં ભેગા થાય છે એ બંનેને આપણે સંખ્યા રેખાને આપણે અહીંયા બનાવશું. સંખ્યા રેખાને છેદ થાય તે રીતે આપણે એક લાઈન ડ્રો કરશું. બરાબર. ચાલો, બરાબર. તો આ જે લાઈન છે અહીંયા હું તૂટક લાઈન બનાવવાની હોય પણ એ લાઈન આપણે ડ્રો કરવાની જરૂર નથી. એની કંઈ કામ નથી. આપણે ફક્ત કેન્દ્ર શોધવાનું છે એટલે અહીંયા હું લાઈન ડ્રો કરી લઈશ. બરાબર. તો કેન્દ્ર આપણને ક્યાં મળ્યું? આપણને ક્લિયર થઈ ગયું. બરાબર. અત્યારે એનું કામ નથી, અત્યારે અહીંયા રહેવા દઈશું આપણે. હવે કેન્દ્ર આપણને મળ્યું અહીંયા કશે મળ્યું. બરાબર. આ જે બિંદુ છે અહીંયા આપણને કેન્દ્ર મળ્યું. બરાબર છે. આ જે કેન્દ્ર જે છે એને હવે આપણે શું લેશું? એટલા માપનો આપણે કેન્દ્ર લઈને આપણે ત્રિજ્યા ડ્રો કરવાની છે. બરાબર. અર્ધવર્તુળ ડ્રો કરશું. બરાબર છે. ચાલો,
તો આપણે અણીવાળો ભાગ આપણે મૂકી દીધો અહીંયા. બરાબર છે. ચાલો, પેન્સિલનો ભાગ જે છે એને આપણે ખેંચી લઈ જશું. બરાબર. ચાલો, પેન્સિલ વાળો ભાગ આપણે લઈ જશું શાના ઉપર? સી પર લઈ જશું. કોની પાસે? સી ના નજીક નજીક આપણે લઈ લઈશું. બરાબર. કેટલું થાય છે આપણે જોઈ લઈએ. સી ના જેટલું થાય છે કે નથી થતું. બરાબર. ચાલો, આ સી ના જેટલું થઈ ગયું. આ આપણું કેન્દ્ર છે. કેન્દ્રના પર અણીવાળો ભાગ મૂકી દેશું અને સી સુધીનો આપણે શું લેશું? ત્રિજ્યા. આ ત્રિજ્યા આપણે લઈને શું ડ્રો કરી નાખશું? આપણે અર્ધવર્તુળ ડ્રો કરવાનું છે. શું ડ્રો કરશું આપણે? અર્ધવર્તુળ. ચાલો, અર્ધવર્તુળ આપણે ડ્રો કર્યું તો શું થયું? જુઓ, આ જે બિંદુ જે છે એ બંનેને શું કરે છે? છેદે છે. કોને કોને છેદ્યું? જુઓ, એમાંથી પણ પસાર થયું અને સી માંથી પણ પસાર થાય છે. હવે આપણે શું કરવાનું? હવે આપણું વર્ગમૂળ 3.5 કઈ રીતે? હવે આપણે બી પરથી શું ડ્રો કરશું? લંબ ડ્રો કરશું. બી પરથી શું ડ્રો કરવાનું છે? લંબ. હવે બી પરથી લંબ કઈ રીતે ડ્રો કરી શકાય તે સમજાવું છું. હવે આપણે આ જે છત્રી જે બની ગઈ, અર્ધચાપ જે બન્યો, બરાબર, અર્ધવર્તુળ જે બની ગયેલો છે, એના અંદર આપણે છેદતી, બી પરથી છેદતી આપણે શું કરશું? એક લંબ રેખા ડ્રો કરશું. બરાબર. એ લંબ રેખા ડ્રો કરવા માટે આપણે પાછો શાનો ઉપયોગ કરશું? પરિકરનો આપણે ઉપયોગ કરશું. ચાલો, સેમ પ્રક્રિયા. હવે આપણે અણીવાળો ભાગ જે છે એ ક્યાં આપણે રાખશું તે બતાવું છું. હવે અણીવાળો ભાગ આપણે મૂકી દેશું ક્યાં? બી પર આપણે મૂકશું. ક્યાં મૂકી દેશું? બી પર. બરાબર છે. ચાલો, બી પર મૂક્યા પછી આપણે શું લેશું? ત્રિજ્યા પસંદ કરશું. શું પસંદ કરશું? ત્રિજ્યા. બરાબર છે. ચાલો, એના પછી શું કરશું? તો હવે આપણે પાછો આપણે ચાપ ડ્રો કરવાનો છે. શું ડ્રો કરશું આપણે? ચાપ. ચાપ એટલે કેવી રીતે ચાપ ડ્રો કરશું? આપણે 90 અંશનો ખૂણો શોધવાના છે. તો 90 અંશનો ખૂણો કોણ માપકની મદદથી શોધવાના કરતા પરિકરની મદદથી આપણે શોધશું તો ઝડપથી શોધી નખાશે. બરાબર. તો આપણે તે પ્રક્રિયા કરીએ. તો હું શું કરીશ? જુઓ, આ જે છે અણીવાળો ભાગ આપણે મૂકી દીધો બી પર. કેમ? આપણે બી પરથી લંબ રેખા ડ્રો કરવાની છે. એટલે બી ને અણીવાળો ભાગ કેન્દ્ર જે છે અહીંયા મૂક્યો. પેન્સિલથી આપણે અર્ધચાપ ડ્રો કરી નાખશું. અર્ધવર્તુળ ડ્રો કરશું. ચાલો, બરાબર છે. આ રીતે અર્ધવર્તુળ મેં ડ્રો કરવાની ટ્રાય કરી છે. આટલી જ આપણે કરશું. હવે ચાપને બદલવાનો નથી. એટલો જ ચાપ રાખીને આપણી જે છેદાયેલી છે એ જગ્યા પર આ જે અણીવાળો ભાગ છે તેને આપણે મૂકી દેશું. અણીવાળા ભાગને આપણે ક્યાં મૂકી દીધેલો છે? ધ્યાનથી જુઓ, અણીવાળા ભાગને મેં મૂકી દીધો ક્યાં? જ્યાં આપણું જે ચાપ જે ડ્રો કરેલું હતું, સંખ્યા રેખા પર જ્યાં છેદ છે ત્યાં મેં અણીવાળો ભાગ મૂક્યો. ચાપને એટલો જ રાખ્યો છે. હવે ચાપને એટલો રાખીને શું કરશું આપણે? તો આને હવે પાછો આપણે ચાપ ડ્રો કરશું. એ ચાપ જ્યાં ટચ થશે એ બિંદુ જે છે એ કેન્દ્ર સાથે કેટલા અંશનો ખૂણો બનાવશે? એ કેન્દ્ર સાથે આપણો 60 નો ખૂણો બનાવશે. કેટલાનો ખૂણો બનાવશે? 60 નો ખૂણો બનાવશે. બરાબર છે. આ જે ખૂણો બનશે અહીંયાથી જો આપણે રેખા ડ્રો કરીએ તો આ કેટલાનો ખૂણો થાય? 60 નો થશે. બરાબર. હવે કેન્દ્ર અહીંયા રાખેલું તો 60 નો ખૂણો મળ્યો. હવે 60 પર મૂકશું તો કેટલાનો ખૂણો મળશે આપણને? 120 નો મળશે. એનો ડબલ થશે. તો આપણે આ જ ચાપ રાખીને હવે કેન્દ્ર આપણે શાના પર મૂકશું? 60 વાળા બિંદુ પર મૂકશું. બરાબર છે. 60 વાળા બિંદુ પર મૂકી દઈએ. તો મૂકી દીધું. હવે એના પછી આપણે શું કરશું? ચાલો, તો સેમ પાછું આપણે શું કરવાના છે? ચાપ ડ્રો કરવાના છે. આપણે જે અર્ધવર્તુળ ડ્રો કરેલું છે એને ક્યાં છેદે છે તે આપણે જોશું. તો એને ક્યાં છેદશે? અહીંયા કશે છેદે છે. બરાબર છે. ચાલો, હવે સેમ પ્રક્રિયા. આ જે ચાપ જે છે એને આપણે થોડું ઉપર સુધી ખેંચી લેશું. કેમ? આપણે 90 અંશનો ખૂણો શોધવાના છે એટલે નીચે મારથી ચાપ કઢાશે ને એટલા માટે મેં આ રીતે ડ્રો કર્યું. હવે આપણે શું કરશું? તો હવે પેન્સિલનો જે અણીવાળો ભાગ જે છે એ આપણે ત્યાંથી ઉચકીને આ જે પરિકરનો અણીવાળો ભાગ છે એ 120 વાળા ખૂણાના પાસે મૂકી દેશું. અહીંયા મૂકશું. બરાબર છે. આ પ્રક્રિયા આપણે કરશું. આ 60 નો ખૂણો થયો, આ 120 નો, અને ચાપ આપણે ઉપર પણ જવા દઈશું. એ ચાપ જ્યાં સુધી ખેંચશું કે જેથી કરીને એ બંને ક્યાં ભેગા થાય છે તે આપણે જોશું. બરાબર. તો ધ્યાનથી જોશું આપણે. તો હવે આ જે છે ક્યાં ભેગા થયા? આ બિંદુ આગળ ભેગા થાય છે. કયા બિંદુ આગળ ભેગા થયા? જુઓ, હવે પરિકરનું કોઈ કામ નથી. એ ક્યાં ભેગા થાય છે? તો આ બી બિંદુ જે છે અને આ જે બિંદુ જે છે એ બંનેને આપણે શું કરશું? જોઈન્ટ કરશું. એ સીધું જોઈન્ટ આપણે ક્યાં સુધી જવા દેશું? આપણે જે અર્ધવર્તુળ ડ્રો કરેલો છે, ચાપ ડ્રો કરેલો છે
એને ટચ કરવાનું છે. ચાલો હવે માપપટ્ટી યુઝ કરી નાખશું. અહીંયા આપણે બી પરથી આપણે લાઈન ડ્રો કરશું. બી પરથી ક્યાં સુધી જવા દેશું? આ બી બિંદુથી આપણે જે આ પરિકરનું જે અર્ધચાપ લઈને આપણે જે ચાપ ડ્રો કરેલો હતો તેના મેઇન પોઈન્ટ સુધી આપણે એને જોઈન્ટ કરશું. બરાબર. એ જોઈન્ટ કરતા જે બિંદુ પર ભેગું થશે એ બિંદુને નામ આપશું આપણે શું? ડી નામ આપશું. શું નામ આપશું? ડી. શું નામ આપશું આપણે એને? ડી નામ આપશું. બરાબર છે. ચાલો ડી નામ પકડવાનું નથી તો આપણે બીજું કોઈ નામ આપવાનું ટ્રાય કરીએ. પકડાઈ ગયું. ચાલો ડી નામ આપી દીધું. હવે આપણે શું કરશું? તો આ જે બી થી લઈને ડી સુધીનું જે માપ છે ને એ માપ થશે આપણું વર્ગમૂળમાં 3.5 થશે. શું કીધું મેં? બી થી લઈને ડી સુધીનું જે માપ આવશે ને એ તમારું થશે 3.5. કયું? વર્ગમૂળમાં 3.5. આ રકમ તમારે અહીંયા મળશે. પણ આપણને તો એને ક્યાં જોઈએ છે? સંખ્યા રેખા પર. એટલે આટલા માપનો આપણે શું લેશું? ચાપ લેશું. આટલા માપનો આપણે શું લેશું? ચાપ. એ ચાપ લઈને બી ને કેન્દ્ર લઈને આપણે ચાપ સંખ્યા રેખા પર જ્યારે ડ્રો કરશું તો આ થશે આપણું ઉદ્ગમ બિંદુ 0. અને 0 થી લઈને ચાપ જ્યાં ભેગું થશે તે બિંદુ થશે આપણું કયું? વર્ગમૂળમાં 3.5. આ થશે આપણો જવાબ. બરાબર. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર એ પોઈન્ટ શોધવાના છે. તો આપણે હવે શું લઈ લેશું? પાછો આપણે લઈ આવીએ પરિકરને. અણીવાળો ભાગ આપણે મૂકી દેશું કોના ઉપર? બી પર મૂકી દેશું. બરાબર છે. એના પછી પેન્સિલ વાળો ભાગ આપણે ક્યાં લઈ જશું? આપણે લઈ જવાનું છે ક્યાં? ડી પર લઈ જવાનું છે. ચાલો લઈ જઈએ. બરાબર છે. નાનું છે. ચાલો પેન્સિલ વાળા ભાગને આપણે પહેલા આપણે ડી સુધી પહોંચાડી લઈએ. બરાબર. હવે દેખાય છે કે એ પહોંચી ગયેલી છે. બરાબર. ચાલ તો હવે આ જે આપણે ત્રિજ્યા લીધી કઈ? બી થી લઈને ડી સુધીને એ આપણી થશે વર્ગમૂળમાં 3.5 થશે. અને આપણને ખબર છે કે ત્રિજ્યા જે છે એ દરેકે દરેક બિંદુ પર આપણે જે વર્તુળ ડ્રો કરશું એ દરેકે દરેક બિંદુ સુધીના વર્તુળ પરના બિંદુ સુધીનું અંતર કેટલું રહેશે? એના ત્રિજ્યાના જેટલું જ રહેશે. તો આપણે જે ચાપ બનાવશું એ ચાપ સંખ્યા રેખા પર જ્યાં ટચ થશે તે બિંદુ પણ આપણું કેટલું થશે? વર્ગમૂળમાં 3.5 થશે. એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે આ જે બિંદુ આપણે શોધ્યું કયું? આ બિંદુને હું કહીશ કયું બિંદુ? ઈ. બી થી લઈને ઈ સુધીનું અંતર જે છે તે થશે આપણું વર્ગમૂળમાં 3.5. આ છે આપણી પ્રક્રિયા. અહીંયા આપણો વર્ગમૂળ 3.5 શોધવાનો પ્રશ્ન સંખ્યા પૂરો થશે. બરાબર. તો આ રીતે આપણે શોધવાનું છે. હવે કઈ રીતે કર્યું એકવાર રિવિઝન પાછું સમજાવી દઉં છું. જે રકમ આપણને વર્ગમૂળ શોધવા માટે કીધેલી હોય એનું આપણે જે વર્ગમૂળના અંદર જે આંકડો એ આંકડાના જેટલું આપણે માપ શું લેશું? એબી નું લેશું. એટલા માપનો એબી લેશું. એબી થી પછી બીસી નું માપ એક. બરાબર. થાય એટલે પછી એસી ના વચ્ચેનું બિંદુ શોધવાનું છે. એસી ના વચ્ચેનું બિંદુ શોધવા માટે આપણે શું તે પરિકરની મદદથી આને કેન્દ્ર લો. અડધાથી વધારે માપનો ચાપ લઈને ઉપર ચાપ આપો, નીચે ચાપ આપો. હવે આટલી જ ત્રિજ્યા રાખીને ચાપ ચેન્જ કરશું. સી પર મૂકીને ઉપર ચાપ નીચે ચાપ આપશું. બંને ચાપ જ્યાં ભેગા થશે તેનાથી આપણને સેન્ટર મળી જશે. બરાબર. આ સેન્ટર પરથી આપણે બેમાંથી કોઈ પણ એક બાજુ પરનું આપણે ત્રિજ્યા લઈ લેશું. એ ત્રિજ્યા લઈને આપણે શું બનાવી નાખશું? અર્ધ છત્રી બનાવી નાખશું. બરાબર છે. અથવા તો અર્ધવર્તુળ બનાવી નાખું. બરાબર. આ યાદ રાખો. એના પછી શું કરશું? તો હવે બી પરથી આપણે લંબ ડ્રો કરવાનો છે. તો બી પરથી લંબ કઈ રીતે ડ્રો થાય? તો આપણે પરિકરની મદદથી પહેલા અર્ધચાપ ડ્રો કર્યો. ચાપ જે સંખ્યા રેખા પર ટચ થાય છે તેને કેન્દ્ર લઈને એટલો જ ચાપ રાખીને પાછો ચાપ આપશું તો એ 60 નો ખૂણો બનાવશે. એ છેદેલા ખૂણામાં પાછો ચાપ આપશું તો 120 નો ખૂણો થશે. 90 નો ખૂણો બનાવવાનો છે એટલે એ બંનેના વચ્ચેનો ખૂણો. એટલે 120 ના ખૂણાને આપણે થોડું ઉપર સુધી ખેંચી લીધેલો છે. અને 120 ના ખૂણા પર એટલી જ ચાપ રાખીને આપણે પાછો ચાપ આપશું ઉપરની બાજુએ તો તે જે ખૂણો બનાવશે એ 90 નો બનાવશે. એટલે આ જે ખૂણો થઈ ગયો એ 90 નો. બરાબર. એ 90 ના ખૂણો આપણા અર્ધ છત્રીને એટલે કે અર્ધ વર્તુળને જ્યાં ટચ કરશે તે બિંદુ થશે આપણું ડી. તો બી થી ડી સુધીનું માપ થશે આપણું વર્ગમૂળમાં 3.5. બસ આટલા માપની ત્રિજ્યા લઈ લો અને ચાપ ડ્રો કરો. એ ચાપ જે બિંદુ પર ભેગું થશે તે બિંદુ થશે આપણું બી થી તે બિંદુ સુધીનું અંતર થશે વર્ગમૂળમાં 3.5.
અહીંયા આપણો આ પ્રશ્ન આ રીતે કરવાનો છે. જેવી રીતે પૂછાય બધામાં આ જ પ્રોસેસ છે. બરાબર, ધ્યાન રાખજો, પ્રેક્ટિસ કરજો. નહીં સમજમાં આ વિડીયોને પાછો રિવાઇન્ડ કરીને રિપીટ કરીને જોજો. બરાબર, મેથડ પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો. બરાબર, સમજમાં આવ્યું કે નહીં ચોક્કસથી કમેન્ટ કરજો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે સમજીએ. તો એના પછીનો પ્રશ્ન છે, શું કીધેલું છે? નીચેના પ્રશ્નોના સાદુરૂપ આપો. સાદુરૂપ આપવા કીધેલું છે. પ્રશ્ન એકદમ ઇઝી છે. નેહલ સરની મેથડ શું છે? ચાલો જોઈએ. જવાબ નંબર 15 નો પહેલો. બરાબર, આ મેથડ ઓલરેડી તમે શીખીને વિદ્યાર્થી મિત્રો આવેલા છે. એ જ મેથડ આપણે અહીંયા રિપીટ કરશું. બરાબર, શું છે જુઓ. 5 વત્તા વર્ગમૂળમાં 7 કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 5. બરાબર, આ આપેલી છે, આ આપેલી છે. ચાલો એના પરથી સાદુરૂપ આપીએ. તો કઈ રીતે સાદુરૂપ અપાય? આ બ્રેકેટને બંને સંખ્યાને આપી દેશું. એટલે પહેલી જે બ્રેકેટ જે છે એને આપણે ખોલી નાખશું. એટલે 5 ને આપણે આ બ્રેકેટ આપી દેશું. 2 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 7 2 વત્તા વર્ગમૂળમાં 5 આપી દીધા. ચાલો એના પછીનો પ્રશ્ન શું થશે? ચાલો તો હવે આ બ્રેકેટ ખોલી નાખો. બંનેનો ગુણાકાર 5 અને 2 નો ગુણાકાર કેટલો હતો? 10 વત્તા 5 અને વર્ગમૂળ 5 નો ગુણાકાર એટલે 5 વર્ગમૂળ 5 પ્લસ 7 અને વર્ગમૂળ 7 અને 2 નો ગુણાકાર. તો અસમય સંખ્યા અને સમય સંખ્યા હોય તો સમય સંખ્યા આગળ લખો, અસમય સંખ્યા એના પછી લખો ગુણાકારમાં હોય તો. બરાબર, ચાલો તો એ લખી નાખી. વર્ગમૂળમાં 7 પ્લસ બંને અસમય સંખ્યા છે તો એક ફાધરના બે દીકરા, અત્યારે મેં તમને સમજાવ્યા. બસ એ જ મેથડ. 5 અને 7 વર્ગમૂળના અંદર આપી દો અને બંનેનો ગુણાકાર કરો. બરાબર છે, ચાલો તો આનો જવાબ આવી ગયો આપણો. શું આવશે જુઓ. 10 વત્તા 5 વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 7 વત્તા 7 પચામ 35 એ થશે વર્ગમૂળમાં 35. આ થયો આપણો 15માનો પહેલા પ્રશ્નનું સાદુરૂપ. આ રીતે સાદુરૂપ અપાય છે વિદ્યાર્થી મિત્રો. તમને આવડે જ છે. બરાબર, મારી મેથડથી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજો પ્રશ્ન જોઈએ. ચાલો સેમ આની રીતે જ આપણે કરી શકાશે. 5 વત્તા વર્ગમૂળમાં 5 5 વત્તા વર્ગમૂળમાં 5. ચાલો સેમ પ્રક્રિયા. પહેલો બ્રેકેટ આપણે ઓપન કરશું અને પાછળનો બ્રેકેટ આપી દેશું. ચાલો આપી દીધો. હા તો સર આપી દીધો છે. હવે એના પછીનું સ્ટેપ શું થશે? તો હવે બંને બ્રેકેટને ઓપન કરશું ને આ સંખ્યાને ગુણી નાખશું. ચાલો આ પ્રક્રિયા કરી નાખો. શું થશે? 5 પચામ 25 પ્લસ 5 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 અને 5 નો ગુણાકાર એટલે 5 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 અને 5 નો ગુણાકાર. ચાલો લખી નાખ્યો. એના પછીનું સ્ટેપ શું આવશે? ચાલો કરી નાખો. 25 વત્તા 5 વર્ગમૂળમાં 5 અને 5 વર્ગમૂળમાં 5 બે વખત આવી તો 5 વર્ગમૂળમાં 5 અને 5 વર્ગમૂળમાં 5 કેટલી થશે? તો 5 વખત વર્ગમૂળમાં 5 બે વખત આવે છે એટલે વર્ગમૂળમાં 5 તો જેવી ને છે એવી જ આ રકમોનો આપણે સરવાળો કરી નાખો. 5 વત્તા 5 કેટલા થશે? તો 10 થશે. ચાલો પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે કેટલા થશે? 25 થશે. 25 નું સાદુરૂપ અપાશે તો શું થશે? 25 નું વર્ગમૂળ નીકળે છે કેટલું? 5. 5 નો વર્ગ થાય છે 25. બરાબર, એટલે આ નીકળી જશે. આની જગ્યા પર આપણે શું કરી શકીએ? તો આની જગ્યા પર આપણે 5 લખશું. એની જગ્યા પર આપણે 5 લખશું તો અહીંયા સંખ્યા 25 છે જ અને 5 25 અને 5 નો સરવાળો કેટલો થશે? તો 30. તો આપણો જવાબ શું આવી શકે? 30 વત્તા 10 વર્ગમૂળમાં 5. આ આપણો છેલ્લો જવાબ આવી શકે. હજુ પણ સામાન્ય કાઢી શકાય છે પણ અહીંયા આપણે દાખલો ખતમ કરશું. બરાબર, ચાલો અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો થયો. ત્રીજા પ્રશ્ન પર જઈએ. ત્રીજા પ્રશ્ન જે છે એ આપણે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકાય. કયું સૂત્ર તે યાદ કરાવું છું. જો ધ્યાન આપજો. આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન અને એના આગળનો પ્રશ્ન સેમ જ થઈ શકે. આવી રીતે જ ગણી શકાય છે. બરાબર, આ આપણું સૂત્ર છે. આ સૂત્ર સાથે કમ્પેર કરો. a વત્તા b કૌંસ આખાનો વર્ગ હોય તો એનું સૂત્ર છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. બસ આ રૂલ્સનો આપણે અહીંયા ઉપયોગ કરવાના છે. બરાબર, આ નિયમનો અહીંયા આપણે ઉપયોગ કરશું તો શું થશે? જુઓ, પહેલો જે છે એ એની જગ્યા પર વર્ગમૂળ 3 છે એટલે વર્ગમૂળ 3 નો શું થશે? તો વર્ગ થશે. પ્લસ બે વખત પહેલા અને બીજાનો ગુણાકાર. તો પહેલો છે વર્ગમૂળ 3 અને બીજો છે વર્ગમૂળ 7 વત્તા બીજાનો વર્ગ. ચાલો આપણે લખી નાખ્યું. સૂત્ર પ્રમાણે જે થાય છે તે આપણે લખી નાખ્યું. હવે સાદુરૂપ આપો. વર્ગ અને વર્ગમૂળ શું થશે? ઉડી જશે. તો બચશે શું? 3 પ્લસ 2. અત્યારે જ સમજો, એક ફાધરના બે દીકરા હોય તો બંનેનો પ્રોપર્ટી આપવા પડે. આ પ્રોપર્ટી વેચેલી હતી તો બંનેને ભેગા કરી નાખો. બરાબર છે, લખી નાખી. પ્લસ
વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. શું બચશે? તો 7 બચશે. ચાલો, 7 અને 3 નો સરવાળો, 7 ને 3 કેટલા થશે? તો 10 થશે. વત્તા 2, 7 તારી 21 એટલે વર્ગમૂળમાં આવશે 21. આ થયો આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ. જુઓ, સૂત્ર આવડતા હોય તો ઝડપથી ગણી શકાય. તમને સૂત્ર નહીં આવડે તો કઈ રીતે કરવાનું? તો આપણે આ રીતે કરવાનું. એને કેટલી વખત લખી નાખવાના? વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 કેટલી વખત લખી નાખવાના? આ રીતે 2 વખત લખી નાખો. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7, બીજા કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7, અને આ રીતે પ્રક્રિયા કરશો, સેમ જવાબ મળશે. બરાબર, વિડીયોને પોઝ કરજો, સ્ટોપ કરો અને પછી જાતે ટ્રાય કરીને જુઓ કે સેમ જવાબ આવે છે કે નથી આવતો. બરાબર છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આવી જાય કે નહીં. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. ચાલો, હવે આમાં શું છે? તો અહીંયા આપણને આપ્યું છે, શું આપ્યું છે? ગુણાકાર કરવાનો છે. કોનો? વર્ગમૂળ 17 ઓછા વર્ગમૂળ 7 વર્ગમૂળ, સોરી, વર્ગમૂળ 17 નથી પરંતુ વર્ગમૂળ 11 છે. બરાબર, કેટલા છે? 11 છે. ચાલો, કઈ વાંધો નહીં, આપણે અહીંયા સમજી જઈએ. વર્ગમૂળ 11 ઓછા વર્ગમૂળ 7 વર્ગમૂળ 11 વત્તા વર્ગમૂળ 7, આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. બરાબર, ચાલો, તો કઈ રીતે થાય? સેમ મેથડ મેં તમને કીધી એમ. પહેલો બ્રેકેટ આપણે ઓપન કરશું અને બીજો બ્રેકેટ આપી દેશું, ઓછા બીજો બ્રેકેટ આપી દેશું. ચાલો ચાલો, તો એના પછીનું સ્ટેપ શું આવશે? એના પછીનું સ્ટેપ આવશે આપણે વર્ગમૂળ 11 જે છે એ વર્ગમૂળ 11 સાથે શું થશે? ગુણાકાર. એટલે શું થશે? તો વર્ગમૂળ 11 નો વર્ગ થશે. અને વર્ગમૂળ 11 જે છે એ વર્ગમૂળ 7 સાથે એનો શું થશે? તો ગુણાકાર થશે. બરાબર, તો આપણે લખી નાખીએ વર્ગમૂળ 11 ગુણ્યા 7. કેમ? એક ફાધરના 2 દીકરા છે તો બંનેને પ્રોપર્ટી ઓલરેડી વેચી નાખેલી છે તો બંનેને ભેગી કરી નાખી. બરાબર છે? ચાલો, હવે અહીંયા બીજું સ્ટેપ જ્યારે આપણે કરતી વખતે શું ધ્યાન આપવાનું છે? બહાર કયું ચિહ્ન છે? માઇનસ છે. માઇનસ છે એટલે આપણે અહીંયા ચિહ્ન પર ધ્યાન આપશું. માઇનસ છે એટલે બંનેના ચિહ્ન શું થશે? ચેન્જ થઈ જશે. બરાબર, બંનેના ચિહ્ન માઇનસમાં જ આવશે. બરાબર, હવે અહીંયા એક ફાધરના 2 દીકરા છે, બંનેને પ્રોપર્ટી આપશું એટલે અહીંયા આપણે આને સેમ લખશું, 11 ગુણ્યા 7 લખશું. અને અહીંયા વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 નો શું થઈ જશે? તો વર્ગ થશે. હવે ખાસ ધ્યાન આપજો, વર્ગમૂળ 11 ગુણ્યા 7, અહીંયા પણ વર્ગમૂળ 11 ગુણ્યા 7, એક પ્લસ છે એક માઇનસ છે, શું થશે? ઉડી જશે. બરાબર, ઉડી ગયું. અહીંયા વર્ગમૂળ 11 છે અને એનો વર્ગ છે, વર્ગમૂળ 7 છે અને એનો વર્ગ છે, ઉડી જશે. તો બચશે શું? 11 બચી ગયો, આ બંને નીકળી ગયા, -7. ચાલો, 11 માંથી 7 જશે, 11 માંથી 7 જશે, કેટલા આવશે? તો 4 આવશે. આ થયો આપણો ચોથા પ્રશ્નનો જવાબ. તો આ રીતે આપણે સાદુરૂપ આપવાનું છે. પ્રશ્ન એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. જો પ્રેક્ટિસ કરશો ને તો તમને મજા આવશે. આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણે છોડવાના જ નથી, એ કરી જ નાખવાના છે. આટલા ઈઝી છે. બરાબર, એ ધ્યાન રાખજો. ચાલો, એના પછીના પ્રશ્ન પર આપણે જઈએ. બરાબર, ઉદાહરણ નંબર 16 શું કીધેલું છે? 1/√2 ના છેદનું સમયકરણ કરો. આ મેથડ વિદ્યાર્થી મિત્રો હું જે કહું છું ને એ પ્રેક્ટિસ કરજો અને ખાસ યાદ રાખી દેજો. કેમ? આવા પ્રશ્ન તો આપણે છોડવાના જ નથી, એકદમ ઈઝી છે. શું કરશું આપણે? જુઓ જવાબ. જવાબ નંબર 16 અહીં શું આપ્યું છે આપણને? 1/√2 શું છે? આપેલ છે. ચાલો, આ આપેલું છે, આપણે લઈ લેશું 1/√2 આપણે લઈ લેશું. બરાબર, 1/√2 લખી નાખશું. બરાબર, 1/√2 બરાબર 1/√2 લખી શકાય? તો હા, લખી શકાય. હવે ભાગાકારમાં જે વર્ગમૂળ 2 છે એને આપણે કાઢવી છે. કાઢવી છે એટલે આપણે શું કરવાનું? કરવાનું કંઈ નહીં. જો એક જ સંખ્યા હોય તો એ જ સંખ્યાને આપણે 2 વખત લખી નાખશું. વર્ગમૂળ 2 ઉપરની બાજુએ અને નીચેની બાજુએ પણ વર્ગમૂળ 2 આપી દેશું અને વચ્ચે કયું ચિહ્ન મૂકી દેશું? ગુણાકારનું. બરાબર, આ પ્રક્રિયા કરશું. તો આ પ્રક્રિયા કરવાથી શું થશે? જુઓ, વર્ગમૂળ 2 ને ગુણાકાર અને ભાગાકારમાં મૂકી દીધી. બરાબર, તો શું થશે? એના પછીનું સ્ટેપ શું થશે? તો વર્ગમૂળ 2 જે છે એ એકની સાથે ગુણાકાર થાય અને એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ શું આવે? તેનો તે જ આવશે. એટલે આ સંખ્યા બની જશે વર્ગમૂળ 2 ની વર્ગમૂળ 2. અને નીચે જે છે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 થશે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું કહેવાશે? વર્ગમૂળ 2 નો વર્ગ થશે. વર્ગમૂળ 2 નો શું થશે? વર્ગ થશે. બરાબર, તો શું થશે? વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે તો શું થઈ શકશે? તો આપણો જવાબ થશે વર્ગમૂળ 2 ના છેદમાં 2.
આ થશે આપણો આ પ્રશ્નનો જવાબ. બરાબર, પ્રશ્ન આટલો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરવાનું છે, છોડવાનું નથી. આવો પ્રશ્ન આવે ને તો કરી જ નાખવાનો છે, એ પ્રશ્ન છોડવાનો જ નથી. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોશું. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ નંબર 17 શું કીધેલું છે જુઓ. 1/2 પ્લસ √3 ના છેદનું સમયકરણ કરો. સેમ જે આગળનો પ્રશ્ન આપણે કર્યો બસ એ પ્રમાણે જ કરવાનું છે, પણ અહીંયા છેદમાં બે રકમ આવી છે. તો હવે શું કરશું? કરવાનું કંઈ નથી, મેથડ યાદ રાખી દો. શું કરવાનું છે? નેહલ સરની મેથડ ભાઈ. શું કરશું આપણે? તો અહીં 1/2 પ્લસ √3 શું છે? આપેલ છે. ચાલો આપેલ છે. આને કેટલી વખત લખી નાખશું? 2 વખત લખી નાખો. 1/2 પ્લસ √3 બરાબર 1/2 પ્લસ √3 લખી શકાય કે નહીં? તો હા લખી શકાય, એકદમ ઇઝી લખી શકાય, આરામથી લખી શકશું. x બરાબર x આ આપણે લખી નાખ્યું. હવે એના પછીનું સ્ટેપ શું? કરવાનું કંઈ નહીં, આગળના દાખલામાં કીધેલું એ પ્રમાણે આ રકમને કેટલી વખત લખશું? 2 વખત લખી નાખો. 2√3 ભાગ્યા 2√3. હવે તમે ધ્યાન આપ્યું હોય તો અહીંયા મેં ચિહ્ન નથી આપ્યું. કેમ? ચિહ્ન અહીંયા આપણું ચેન્જ જ રકમ ગુણાકાર અને ભાગાકાર કર્યો. અહીંયા રકમની સાથે સમય અને અસમય સંખ્યા કે બંને અસમય સંખ્યા બરાબર આપેલી હોય તો આપણે એ સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરશું, પણ ચિહ્ન બદલી નાખશું. કેમ ચિહ્ન બદલશું? તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. કયો? a² - b² હોય. શું વિદ્યાર્થી મિત્રો? a² - b² હોય તેનું વિસ્તરણ થાય છે બ્રેકેટમાં 2 વખત લખી દેવાનું. શું? ab ab 2 વખત બ્રેકેટ આપી દો, એકમાં આપી દો પ્લસ અને એકમાં આપો માઇનસ. આ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરવાના છે. શું કરવાના છે? ઉપયોગ. તો અહીંયા શું દેખાય છે? અહીંયા પ્લસ તો છે, શું નથી? માઇનસ નથી, એટલે આપણે એટલા માટે ચિહ્ન સેમ રાખ્યું નથી. તો નીચે જુઓ, આ આપણા બ્રેકેટ બનાવી નાખીએ તો આ થઈ ગયો આપણો a, આ થઈ ગયો b, a અને b. એક પ્લસ છે એક માઇનસ, એટલે આપણું વિસ્તરણ આવું કઈ થશે. આનું સાદુરૂપ આપશું તો આવું બની જશે. એટલે નીચેથી વર્ગમૂળનું સ્ટેપ શું થશે? નીકળી જશે. છેદનું સમયકરણ કરવાનો મતલબ શું? નીચે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે તેને કાઢી નાખવાનું છે, આ એનો મતલબ થાય. બરાબર, એ ધ્યાન રાખો. ચાલો તો આપણે અહીંયા શું કરશું? તો અહીંયા આપણું વિસ્તરણ શું થશે? આ a - b અને a + b હોય તો એ થશે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પણ પહેલી સંખ્યા શું છે? તો 2 છે. બીજી સંખ્યા શું છે? વર્ગમૂળ 3 છે. અને ઉપર શું થશે? તો અત્યારે જ આપણે જોઈ ગયા, ઉપર જે રકમ હોય તે એકની સાથે ગુણાકાર કરશું એટલે શું થશે? એનો તે જ આવશે. મારી દો કોપી પેસ્ટ, આપણે લખી નાખશું 2 - √3. ચાલો ઉપર તો એ જ બનવાનું છે. એના પછી ચાલો તો 2 - √3 તો જેવું છે એવું જ. નીચે શું બનશે? 2 નો વર્ગ કેટલો થશે? તો 4 ઓછા વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે બચશે શું? ફક્ત 3. ચાલો સાદુરૂપ આપો. 2 ઓછા વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 માંથી 3 જશે તો શું રહેશે? 1. આ થઈ ગયો આપણો છેલ્લો જવાબ. આ થઈ ગયું આપણું છેદનું સમયકરણ. નીચે આપણી રકમ શું બની ગઈ? 1. જે કઈ સંખ્યા છે? સમય સંખ્યા. બરાબર, અસમય સંખ્યા નીચે જે હતી એને આપણે કાઢી નાખી. બરાબર, આ આપણો આ રીતે સોલ્યુશન કરવાનું છે. બરાબર, ઉદાહરણ નંબર 17 કેવો લાગ્યો વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ કરજો. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઉદાહરણ નંબર 18. અરે વાહ, આ પણ એવો જ પ્રશ્ન આવ્યો. એવી રીતે જ કરશું આપણે, સેમ પ્રક્રિયા. જવાબ નંબર 18 શું કરશું? અહીં 5 છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 શું છે? આપેલ છે. ચાલો હવે અત્યારે જ આપણે વાત કરી 5 છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 બરાબર 5 છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 લખી શકાય? તો હા લખી શકાય. x બરાબર x લખી નાખ્યું. હવે એના પછી શું? તો નીચેની રકમ આપણે કાઢવાની છે એટલે આ બંને રકમને 2 વખત લખી નાખો. વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 આપી દીધી. અહીંયા માઇનસ છે તો બંનેમાં શું આપી દેવાની? પ્લસ આપવાની. કેમ આવું કરીએ છીએ આપણે? તો આપણે જે રકમ ગુણાકારમાં આપી તે રકમને ભાગી નાખશું તો રકમમાં આપણે કંઈ ચેન્જ કરતા નથી. એટલા માટે આ જ પ્રક્રિયા આપણે કરીએ છીએ. રકમ તો આની આ જ છે, આ આપણે ઉમેરી અને ભાગાકાર કરી એટલે આપણે રકમમાં કંઈ વધારાનું નાખતા નથી. જે નાખ્યું તે આપણે કાઢી નાખ્યું એટલે રકમ જેવી હતી તેવીની તેવી જ રહેશે. બરાબર, આ એનો મિનિમમ થાય. બરાબર, ચાલો તો હવે આ જે છે રકમ એ 5 સાથે ગુણાશે તો
ગુણાકારમાં વિસ્તરણ કરશો તો પણ ચાલે, આપણે વિસ્તરણ કરવાની કઈ જરૂર નથી, મૂકી દેશું આજ 5 અને વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 નો શું થશે તો ગુણાકાર આપણે આપી દીધો. નીચે શું થશે તો આ થયું a માઇનસ બી a પ્લસ બી. તો એનો મતલબ શું થાય, પહેલાનો વર્ગ કરવાનું, વચ્ચે આપી દેવાનું માઇનસ, બીજાનો આપી દેવાનો વર્ગ. આ સ્ટેપ યાદ રાખો. ઉપરની પ્રક્રિયા ઈઝી છે, નીચે સ્ટેપ યાદ રાખો કે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલું શું છે વર્ગમૂળ 3 છે, બીજું શું છે વર્ગમૂળ 5 છે. બરાબર, ચાલો હવે અહીંયા જોઈએ તો વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. બરાબર છે, ચાલો સાદુરૂપ આપીએ તો શું થશે ચાલો જોઈએ. તો 5 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં શું બચી ગયું તો 3 ઓછા 5. હવે 3 માંથી 5 જશે, મોટી રકમ માઇનસમાં છે એટલે જવાબ કેવો આવશે માઇનસમાં. એટલે માઇનસ આપણે કોને આપી દેશું ઉપર આપી દેશું. બરાબર છે, માઇનસ કોને આપી દેશું ઉપર. એટલે અહીંયા લખશું આપણે 5 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં કેટલા બચી ગયા તો 2 બચી ગયા. બરાબર, આ થશે આપણો આ પ્રશ્નનો જવાબ. કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે સર આના કરતા બુકમાં તો કઈ અલગ આપ્યો છે. બરાબર, આની જગ્યા પર આ રીતે પણ લખી શકાય છે, ધ્યાન આપજો. આ પ્રશ્નને આ રીતે પણ જવાબમાં લખી શકાશે. બરાબર, આ રીતે પણ જવાબ પોસિબલ છે. બરાબર, એનો મતલબ જ સેમ જ થાય છે. અથવા તો એના કરતા બીજો પ્રશ્નનો જવાબ પણ આપણે લખવો હોય તો લખી શકાય. શું લખી શકાય, આની જગ્યા પર આ રીતે લખી શકાય, માઇનસ 5 વર્ગમૂળમાં 3 માઇનસ 5 વર્ગમૂળમાં 5 છેદમાં 2. આ પણ જવાબ આપણો સાચો જ થશે. આ આપણે બહાર કાઢેલો છે તેને અંદર લઈ જશું અને ચિહ્ન પણ આપી દેશું એટલે આવું કઈ જવાબ આવશે. આ 3 જવાબ આપણા સાચા કહેવાશે. બરાબર, આ હતો આપણો ઉદાહરણ નંબર 18. બરાબર છે, તો આ રીતે ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન થાય ને એવા સ્ટેપ આગળ કરવાના જ નહીં. આપણને જે રીત આવડે છે બસ એ રીત કરીને ત્યાં જવાબ આપણે મૂકી દો. આ થયો આપણો જવાબ. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા આપણો ઉદાહરણ નંબર 19 જે છે એમાં પણ સેમ આ જ પ્રક્રિયા કરવા કીધેલી છે. બરાબર, પણ દરેકમાં રકમ બદલાય છે, દરેકમાં કઈ નવું ઉમેરાય છે, કઈ નીકળી જાય છે. બરાબર, તો અહીંયા પણ એવું જ કઈ થયું છે. આપણે જવાબ લખી નાખીએ. જવાબ નંબર 19 શું અહીં 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 શું છે આપેલ છે. બરાબર છે, આ આપણને આપેલું છે. હવે જે અત્યારે જ કીધું એ પ્રમાણે આપેલી સંખ્યાને આપણે લખી દેશું. શું 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 બરાબર 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2 લખી શકાય. હા, લખી શકાય. હવે આ જ સંખ્યા વડે ગુણાકાર અને ભાગાકાર કરી નાખો, પણ ચિહ્ન શું કરવાનું પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું. ચાલો આ સ્ટેપ છે આપણું, ચાલો કરી નાખ્યું. એના પછીનું સ્ટેપ શું, બસ એકની સાથે ગુણાકાર હોય તો એ રકમ જેવી છે એવી શું કરો કોપી પેસ્ટ, પણ નીચેની રકમ બદલાઈ જશે. શું યાદ કરી લો તો પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ થશે. પહેલી સંખ્યા શું છે તો 7 છે, મૂકી દો 7. બીજી સંખ્યા શું છે તો 3 વર્ગમૂળમાં 2 લખી નાખો. 3 વર્ગમૂળમાં 2 લખાઈ ગઈ. ચાલો હવે એના પછી સાદરૂપ આપતી વખતે હવે ધ્યાન આપવાનું છે. શું ધ્યાન આપવાનું તે સમજો. તો નેહલ સર જે પ્રમાણે કહેતા હતા એ પ્રમાણે આપણે યાદ રાખશું. શું 7 નો વર્ગ કેટલો 49 ઓછા અહીંયા એક ફાધરના 2 દીકરાઓ છે. કોણ કોણ, એક ફાધર છે એના 2 દીકરાઓ છે 3 અને વર્ગમૂળ 2. ફાધરની પ્રોપર્ટી આ છે. બરાબર, તે પ્રોપર્ટી બંને દીકરાને મળવા જોઈએ તો બંનેને આપણે આપી દેશું. તો શું થશે 3 નો વર્ગ થશે અને વર્ગમૂળ 2 નો પણ શું થશે વર્ગ થાય. આ એનું સાદુરૂપ થાય. હવે એનું સાદુરૂપ અલગથી એટલા માટે બતાવું છું કે આપણે અહીંયા ડાયરેક્ટ આપણે મૂકી દેશું પછી. બરાબર, તમે આ સ્ટેપ તેના અંદર બતાવીને કરશો તો પણ ચાલશે. આપણે અહીંયા કરી નાખશું એટલે આપણો જવાબ એના પછી એક જ લાઈન બચશે પછી. બરાબર, થઈ જશે. ચાલો તો 3 નો વર્ગ આપણને ખબર છે કેટલો થાય છે તો 9. વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે, કેટલા રહેશે તો 2. 9 અને 2 નો ગુણાકાર કેટલો થશે 9 દુ 18. તો અહીંયા આવશે 18. ચાલો હવે એના પછીનો જવાબ ઉપરની સંખ્યા તો જેવી છે એવી શું થશે કોપી પેસ્ટ થશે અને નીચે શું આવશે 49 માંથી 18 જશે. બરાબર છે, કેટલા રહેશે તો 31 રહેશે. બરાબર, 31 રહેશે. 31 માં આપણે 18 ઉમેરશું તો કેટલા થશે 49. આ રીતે આપણો આ પ્રશ્નનો જવાબ આવશે. છેદનું સમયકરણ કરો તો નીચે આપણે કઈ સંખ્યા બનાવવાની છે
આની છે બરાબર. આ મેથડ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, તમને જે મેં સોલ્યુશન કર્યું છે એ કેવું લાગ્યું બરાબર, એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. મેથડ પસંદ આવી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક્સ આપવાનું ભૂલતા નહીં અને બને એટલો આ વિડીયોને શેર કરજો. બરાબર. થેન્ક યુ વેરી મચ.